नमस्कार मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, गुड मॉर्निंग। મિત્રો છઠ્ઠું ચેપ્ટર આપણે પૂરું કરી ચૂક્યા છીએ અને આજે કેટલાક મિત્રોની માંગણી એવી હતી કે સાહેબ બીજા ચેપ્ટરના કેટલાક પ્રશ્નો તમે સોલ્વ કરવા. તો મિત્રો હું બીજા ચેપ્ટરના કેટલાક સિલેક્ટેડ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરવા આપું છું અને મિત્રો એને અનુરૂપ તમને પ્રેક્ટિસ માટે હું પીડીએફ ફાઇલ મોકલીશ. બરાબર? એટલે અત્યારે જે દાખલા ગણાવું છું એના જેવા એને અનુરૂપ હોય એવા દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપીશ. તો મિત્રો તમે એને અહીંયા ગણશો અને પ્રેક્ટિસ કરશો તો મિત્રો એ મુદ્દાઓ તમારા બિલકુલ ઓકે થઈ જશે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી. બીજું એની અંદર જે થિયરી છે એ થિયરીની પીડીએફ ફાઇલ પણ હું મોકલું છું. બરાબર? એ પ્રશ્નોની હું ચર્ચા ભૂતકાળમાં મિત્રો કરી ચૂક્યો. ભૂતકાળમાં આપણે જે ચર્ચા કરી ચૂક્યા છીએ પણ છતાં કેટલાક વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી અને હું તમને એ વસ્તુને આપી રહ્યો છું. તો મિત્રો આપણે જરાય સમય બગાડવો નથી અને આપણે ટુ ધી પોઈન્ટ જે તે દાખલા ગણાવું છું એ મિત્રો લગભગ સ્વાધ્યાય કે ઉદાહરણ ના મોટા ભાગના દાખલાઓ લઈ લો. તો મિત્રો એક પ્રશ્ન આવો પૂછાય છે આની અંદર કે તમને કોઈ ભૌતિક સમીકરણ દાખલા ગુરુત્વાકર્ષણ બળ F, ગુરુત્વાકર્ષણ બળ F is equal to capital G m1 m2 by r square. આવું એક બધું સૂત્ર સાનું સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો આમાં આવતી તમામ ભૌતિક રાશિઓ ના નામ તમને આપેલા હશે. જો m1 અને m2 પદાર્થના દળ છે, r બે પદાર્થો વચ્ચેનું અંતર હોય, r એ અંતર, m1 અને m2 જે તે પદાર્થના દળ અને કેપિટલ G is equal to ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. કેપિટલ G એ અચળાંક, સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણ. બરાબર? તો મિત્રો મને પ્રશ્ન આવો પૂછાય કે કેપિટલ G નો એકમ ખાલી, કેપિટલ G નું પારિમાણિક સૂત્ર ખાલી. આવો પ્રશ્ન પૂછો. તો મિત્રો આપણે શું કરવાનું કે આપણને જે સમીકરણ આપેલું હોય એમાંથી આપણે જેનો એકમ જોઈતો હોય કે પારિમાણિક સૂત્ર જોઈતું હોય એ ભૌતિક રાશિને સૂત્ર કરતા બનાવી દે. સૂત્ર ગમે તે આપે, તમારે જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર જોઈએ છે એનો એકમ જોઈએ છે એને તમારે સૂત્રનો કરતા બનાવી નાખવાનો. બરાબર છે? તો મિત્રો હવે મને આવું સમીકરણ આપેલું હતું કેપિટલ F બરાબર G m1 m2 by r. હવે હું G ને સૂત્ર કરતા બનાવીશ. હવે G ને સૂત્ર કરતા બનાવી તો મિત્રો આ ગુણાકારનો છે તો સામે જશે ભાગાકારનો સૂત્ર છે, આ ભાગાકારનો છે તો સામે જશે તો ગુણાકારનો સૂત્ર છે. તો G ને સૂત્ર કરતા બનાવો ધ્યાન G is equal to જો આ ગુણાકારનો થશે એટલે F ભાગ m1 into m. મિત્રો આ જો આ તમે ખોટું લખ્યું તો પછી આપણી વાર્તા પૂરી થઈ જાય. હવે મિત્રો પહેલા એકમની વાત કરીએ. તો મિત્રો આપણા પાસે સૂત્ર તૈયાર થઈ ગયું. તો સૂત્રનું આ બળ છે, આ અંતર છે, આ દળ છે. તો મિત્રો જો એકમ લખો G નો એકમ is equal જો મિત્રો આ બળનો એકમ તો કે ન્યૂટન, તો બળનો એકમ ન્યૂટન.
અંતર છે, અંતરનો એકમ મીટર, પણ મીટરનો સ્ક્વેર તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ, છેદમાં છે દળનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એ કિલોગ્રામનો સ્ક્વેર તો કિલોગ્રામનો સ્ક્વેર તો તમને g નો એકમ મળી ગયો. હવે મિત્રો આ એકમ હોય પણ ખરો અને ન મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ આની અંદર મેં બળનો વ્યાપક એકમ લીધેલો છે. ખરેખર શું છે તો મિત્રો જો આ નો બળ છે તો F બરાબર ma થાય. તો જો E is equal to capital G બરાબર m into a into r square ભાગ્યા m1 into m2 આવું પણ લખી શકાય. m બરાબર m તો મિત્રો હવે હું ફરી પાછો ફરી એકમ તો મિત્રો આનો એકમ કેવો થાય છે, આના ઉપરથી એકમ તો આ દળ છે એનો એકમ કિલોગ્રામ, આ છે પ્રવેગ છે મીટર પર સેકન્ડ નો સ્ક્વેર, અને આ વળી પાછું અંતર છે અંતરનો સ્ક્વેર એટલે મીટરનો સ્ક્વેર, અને ભાગ્યા કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર. આવું આવશે. હવે મિત્રો આ 1 કિલોગ્રામ યુનિટ પ્લસ સેકન્ડ સ્ક્વેર જે છેદમાં છે એ તો નીચે આવી જવાનું, અને અહીં ગઈ જો મીટરનો ક્યુબ થશે, આ મીટર સ્ક્વેર આ એક વખત મીટર તો E is equal to મિત્રો ધ્યાનથી મીટરનો ઘન ભાગ જો મીટરનો ક્યુબ અને છેદમાં શું આવશે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડનો સ્ક્વેર આવો એકમ આવશે. તો આ એકમ પણ સાચો છે, આ એકમ પણ સાચો, તમે ગમે તે એકમ લખી શકો બરાબર છે. હવે પારિમાણિક સૂત્ર, જો પારિમાણિક સૂત્ર લખું છું g નું પારિમાણિક સૂત્ર, હવે મિત્રો E is equal to g નું પારિમાણિક સૂત્ર લખો તો આ બળ છે તો બળનું મિત્રો પારિમાણિક સૂત્ર તમને આવડતું હશે, m બરાબર m આવશે. તો જો અહીં ગઈ m મે કરેલો છે તો m1 દળ એટલે પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ નો સ્પીડ એટલે l1 t - 2. ચલો મિત્રો ઓકે છે. હવે આ અંતર છે, અંતર એટલે l2. ચલો મિત્રો ઓકે. અહીં ગઈ કિલોગ્રામ છે, કિલોગ્રામનો સ્ક્વેર એટલે m2. તો મિત્રો 1 m અહીં ઉડી જવાનું ખ્યાલ આવે છે. તો E is equal to જો 1 m આના સાથે ઉડી ગયા, અહીં ગઈ m3 થઈ જશે તો અહીં ગઈ આવશે m - 1 આ m નો ઉપર લે ખ્યાલ આવે ને, જે એક m વધ્યો એને મેં ઉપર લે અહીં ગઈ m3 અને આ t - 2 તો આપણી પાસે પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે મિત્રો જો આ એકમ છે આ જોજો m3 m કોનો એકમ છે અંતર તો જો l3 પણ પેલા બે છેદમાં છે તો m - 1 સેકન્ડ સ્ક્વેર છેદમાં તો t - 2 આપણું પારિમાણિક સૂત્ર સાચું છે. તો મિત્રો એક આવા પ્રકારના પ્રશ્નો છે. બીજી એક વસ્તુ આની સાથે રિલેટેડ છે મિત્રો, જરા ધ્યાન માની લઈએ કે આ જે સૂત્ર આપેલું છે મને, આ સૂત્રની અંદર આ કેપિટલ G એ મિત્રો ગુરુત્વાકર્ષણનો તમે સારી રીતે ભણવાના છે. આપણું ચક્ર જે ગુરુત્વાકર્ષણ છે ને એની અંદર આ સાર્વત્રિક ચાર્જ જે છે આખા વિશ્વમાં આ કેપિટલ G ની કિંમત કોન્સ્ટન્ટ જે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધી, જેની વેલ્યુ G is equal to 6.67 into 10⁻⁻11 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર જો એકમ એલિમેન્ટ આ એની કોન્સ્ટન્ટ કિંમત છે 6.67 into 10⁻11 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કિલોગ્રામ નો સ્ક્વેર. હવે મિત્રો મને એમ કહે કે E is equal
इक्वल टू खाली जगह डाई इंटू सेंटीमीटर स्क्वेर पर ग्राम स्क्वेर। मित्रों बरोबर ध्यानथी समझो। एमकेएस पद्धतिमां મને એકમ આપેલો છે। આ એકમ સીજીએસ એકમ પદ્ધતિનો એકમ છે। સેન્ટીમીટર, ગ્રામ, ડાઈ। આ સીજીએસ એકમ એટલે એનો અર્થ એ થયો કે મારે એમકેએસ એકમ પદ્ધતિનો જે આંકડો આપેલો છે એને મારે સીજીએસ પદ્ધતિમાં રૂપાંતર કરવો છે। चलो ओके। तो मित्रों શું કરવાનું જો આ જે આંકડો હોય એને તો મૂકી રાખો જે હોય એ 6.67 into 10⁻⁻11 આ આંકડાને ભૂલવાનો નહીં। હવે જો ન્યૂટન ને મારે ડાયમાં કન્વર્ટ કરવું તો 1 ન્યૂટન is equal to 10⁵ ડાય થાય। 1 ન્યૂટન is equal to 10⁵ ડાય। બરાબર। તો ન્યૂટન ને હું ડાયમાં કન્વર્ટ કરું ગુણ્યા 10⁵ ગુણે હવે જો મીટર ને મારે સેન્ટીમીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે 10⁻² થાય। પણ મિત્રો આનો તો સ્ક્વેર છે એટલે 1 મીટરના 10⁻² સેન્ટીમીટર થશે એનો પાછો સ્ક્વેર કરવો પડશે એટલે 10⁴ એટલે ગુણ્યા 10⁴ છેદમાં આવજો આ કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય 10⁻3 1 કિલોગ્રામ બરાબર 10⁻3 ગ્રામ પણ એનો પાછો સ્ક્વેર એટલે એની આવશે 10⁻6। મિત્રો આ બરોબર સમજો। હવે જો આ 11 આ 4 ને 5 9 થશે અને આ ઉપર જશે એટલે માઈનસ ઘાતાંક થશે એટલે જો શું આવશે is equal to 6.67 into જોયો મિત્રો આ 11 ને 6 આ ઉપર જશે એટલે માઈનસ થશે ને એટલે 17। ઓકે 11 ને 6 17 થશે 17 માંથી 9 બાદ કરો 17 માંથી 9 8 વધશે એટલે 10⁻⁻8 માઈનસ ઘાતાંક આવશે। શું આવ્યું ડાઈ into સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ સ્ક્વેર। 17 માંથી 9 ગયા એટલે 9 ને 8 17 થશે। ખ્યાલ આવે તમને? તો મિત્રો આ એક જ પ્રશ્ન છે પણ એ પ્રશ્નના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનો પરીક્ષાની અંદર પૂછાતા રહ્યા છે એટલે તમને મેં એક ઉદાહરણ હું તમને પીડીએફ ફાઇલમાં આના બે ઉદાહરણ આપીશ તમે સોલ્વ કરજો બિલકુલ આસાનીથી તમે સોલ્વ એને કરી શકો। ઓકે મિત્રો। તો મિત્રો બીજો પ્રશ્ન લઉં છું અને એ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે। ચલો મિત્રો આગળ વધીએ છીએ જરા। મિત્રો હું વારંવાર તમને કહું છું કે તમે જે તૈયાર કરો એ પરફેક્ટ તૈયાર કરજો તો તમને ફાયદો થશે। જે તૈયાર કરો એ બિલકુલ પરફેક્ટ એના નિયમ અનુસાર। ચલો મિત્રો આગળ વધીએ છીએ પ્રશ્નો જે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણો રાખવાનો છે। પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 કલા જેટલો ખૂણો આંકે છે। બરાબર છે મિત્રો। જો પૃથ્વીનો વ્યાસ 1.276 into 10⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવાનું છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન। હવે મિત્રો માની લઈએ કે આની આપણી પૃથ્વી અર્થ
આને ઈ વડે દર્શાવે અર્થ અને આર આપણો માની લઈએ કે ચંદ્ર મિત્રો ધ્યાનથી આમ ચિત્ર દોરું છું માની લો કે આર આપણો ચંદ્ર છે જેને અંગ્રેજીમાં મૂન કહેવાય બરાબર છે હવે આ પૃથ્વીનો વ્યાસાંત બિંદુઓ છે આર એ અને આર બી પૃથ્વીનો વ્યાસ હવે આપણે વ્યાસાંત બિંદુઓ પરથી ચંદ્રનું અવલોકન કરીએ છીએ ચંદ્રના કોઈ સ્થળનું અવલોકન કરીએ તો મિત્રો એની આ અવલોકન દિશા એ જ પ્રમાણે આની અવલોકન દિશા આની અવલોકન દિશા હવે એમના વચ્ચેનો જે ખૂણો આપ્યો છે એ ખૂણો આરો છે આ બે અવલોકન દિશાઓ છે એમના વચ્ચેનો આરો ચંદ્ર છે આ પૃથ્વી છે આ પૃથ્વીનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસને હું માનું કે સ્મોલ બી વડે દર્શાવું સ્મોલ બી બરાબર છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એને માની લો કે હું કેપિટલ ડી વડે દર્શાવું મિત્રો ફરી કહું છું આના ગમે તે લેટરો તમે વાપરી શકો એટલે કોઈ ચિંતા કરવાની નહીં હવે મિત્રો મને શું આપ્યું છે તે એક તો થીટા આવ્યો છે થીટા = 1 ડિગ્રી 54 અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો મને 1 ડિગ્રી 54 કલા આપેલો છે બીજું મને પૃથ્વીનો વ્યાસ તો વ્યાસને મેં બે વડે બતાવ્યો છે તો b = જો અહીંયા લખું છું પૃથ્વીનો વ્યાસ b = 1.276 ગુણ્યા 10⁻7 મીટર પૃથ્વીનો વ્યાસ મને આપ્યો તો મારે શોધવાનું શું રહ્યું કેપિટલ ડી બરાબર ક્વેશ્ચન તો મિત્રો આવા પ્રશ્નોની અંદર આ ખૂણો જે છે એ ખૂણાને તમારે રેડિયનમાં લાવવો પડશે તો મિત્રો એના માટેના નિયમો સમજી લો જો પહેલી વસ્તુ તો એ 1 ડિગ્રી બરાબર 60 કલા 60 મિનિટ ત્યારે 1 ડિગ્રી બરાબર 60 કલાક = 3600 સેકન્ડ ઉપર 2% કરેલા હોય તો એ સેકન્ડ 1% કરેલું હોય તો કલાક અથવા તો મિનિટ ચલો ઓકે બીજી 180 ડિગ્રી = પાઈ રેડિયન મિત્રો આ બે સૂત્રો તમારે કાયમ યાદ રાખવાના તો મિત્રો કોઈ તકલીફ નહીં પણ આ થીટાને તમારે રેડિયનમાં લાવવો પડશે હવે મિત્રો જો મને થીટા કેવો આપેલો છે ડિગ્રી અને કલા બંનેનો એક સાથે આપે તો મારે ગમે તે એકનો એનો રૂપાંતર કરવું જ પડે એટલે જો 1 ડિગ્રી બરાબર 60 કલા થાય 1 ડિગ્રી બરાબર 60 કલા થાય અને પેલી 54 કલાક હતી તો મિત્રો આની જગ્યાએ હું લખું થીટા = 60 કલાક વત્તા 54 કલાક તો આખો આપણો જે થીટા છે એ કલામાં આવી જશે તો થીટા = જો મિત્રો 0 આવે 4 114 કલા થઈ હવે મિત્રો આ કલા એ કલાને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવી તો મિત્રો આપણા પાસે 60 કલા = 1 ડિગ્રી થાય તો 114 કલા બરાબર કેટલી ડિગ્રી થાય તો 114 ગુણ્યા 1 અને ભાગ્યા 60 આવશે આનો અર્થ શું થયો કે આને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે તમારે 60 વડે ભાગવા પડે તો થીટા = 114 ભાગ્યા 60 અને આખાના ઉપર લખી નાખું છું ડિગ્રી ચલો મિત્રો ઓકે મિત્રો આ કામ પૂરું થશે તો આખો દાખલો તમારો ખોટવો પડશે હવે જો હવે ડિગ્રી આવી ગઈ હવે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય તો આપણે સીધી દિલાસી બોલી 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો 114 ભાગ્યા 60 ડિગ્રી બરાબર કેટલા ડિગ્રી તો મારે શું કરવું પડે આને પાઈ ભાગ્યા
જો અહીંથી આ પાય આવશે અને છેદમાં 180 આવશે. ખ્યાલ આવે છે? તો મિત્રો θ = 114 ભાગ્યા 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. હવે આ શું લઈ ગયું? રેડિયન લઈ ગયું. ચલો મિત્રો ઓકે. મિત્રો આ પ્રોસીજર તમે વ્યવસ્થિત સમજી લો. કેટલીક વખતે એમસીક્યુ પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્નોની અંદર માત્ર આટલું પૂછે છે કે ભાઈ આટલી ડિગ્રીને કલામો કે સેકન્ડમાં કન્વર્ટ કરો, કે આટલી સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરો, રેડિયનમાં કન્વર્ટ કરો. તો મિત્રો આ બે નિયમો તમને ખબર હોય તો તમે ફટાફટ કરી શકો. તો ચલો થીટાને અમે તૈયાર કરી નાખીએ. આવો નવો મૂકી નાખો. બરાબર છે? હવે મિત્રો જો મારે આ અંતર શોધવાનું, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. તો મિત્રો આપણે 10મા ધોરણમાં ભણ્યા છે ખૂણો બરાબર 4/3. તો મિત્રો જો ખૂણો બરાબર 4/3. બરાબર છે? તો ખૂણો કેટલો? તો કે થીટા. 4 કેટલો? તો કે b. ત્રિજ્યા કેટલી? તો કેપિટલ b. મિત્રો ખરેખર આ આખું સર્કલ છે. આ બરોબર સમજો. બરાબર છે? થીટા બરાબર b upon કેપિટલ B. આપણે શું કહીએ છીએ? કેપિટલ B. therefore કેપિટલ B is equal to b ભાગ્યા થીટા. તો આપણું સૂત્ર તૈયાર થયું. તો મિત્રો હવે આની અંદર મારે કિંમત મૂકવાની. તો મિત્રો જો આની અંદર કિંમત મૂકું, therefore b is equal to, ચલો b ની કિંમત 1.276 ગુણ્યા 10⁻7. એકમ જોઈ લેજો મીટર છે. ચલો b થીટા વાળા કો છે ભાગ, હવે જો 114 ગુણ્યા r પાય અને પેલા છેદા બે ઓગળા એ ઉપર જશે એટલે અહીં ઘડી આવશે 60 ગુણ્યા 180. આવો આવશે. હવે તો મિત્રો કેલ્ક્યુલેટર ચલાવવાનું લાગે. તો જો 1 પોઈન્ટ ગુણ્યા 60 ગુણ્યા 180 એટલે આટલા આયા અને એના ભાગ્યા કરી નાખો. ભાગ્યા 114 ભાગ્યા 3.14. ચલો 38.49. b is equal to 38.49 એટલે 50 લખું. 38.50 પાછળ મૂકો અને ગુણ્યા 10⁻7. શું આવ્યું? અંતર આવ્યું, મીન્સ મીટર. બરાબર? ધ્યાનથી તો સમજી લો. હવે જો આ અંતરો ઘણા બધા મોટા એટલે આને કિલોમીટરમાં લખાય. કિલોમીટરમાં લખવો હોય તો અહીંયાથી 1000 કાઢી નાખવા. 1000 કાઢશો એટલે 10 થી 4000 આવશે. ખ્યાલ આવે છે? તો e is equal to, જો e is equal to 38.5 ગુણ્યા 10⁻4 કિલોમીટર થશે. અને જો તમે હજી એક પોઈન્ટ અહીં કાપો તો 3.85 પણ લખી શકો. તો મિત્રો બરોબર સમજો કે મૂળ ભાગ આટલો છે, રેડિયનમાં કન્વર્ટ થાય. બરાબર છે? તો મિત્રો બિલકુલ શાંતિથી કરો એને. ચલો મિત્રો ઓકે. ચલો મિત્રો એક સરસ દાખલો લઉં છું. જો એ પાઠ્યપુસ્તકના ઉદાહરણનો દાખલો છે 2.7. આપણે સાદા દોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ જેમાં ક્રમિક અવલોકનના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.43 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિર્દેશ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરવાની છે. તો
તો મિત્રો બિલકુલ સમ જો મિત્રો આપણે એક સાદા લોલકના આવર્તકાળ માપવાનો પ્રયોગ કર્યો. આવર્તકાળનો સંકેત છે કેપિટલ ટી. તો મિત્રો આપણે આવર્તકાળ માપીએ ને તો 1 2 3 4 ને 5 એને 5 આપણે અવલોકનો લીધા. તો મિત્રો એ પ્રાયોગિક અવલોકનો છે. તો પ્રાયોગિક મૂલ્ય જો અહીંયા લખું પ્રાયોગિક મૂલ્ય તેને કેવી લખવાના t1 બરાબર t2 બરાબર t3 બરાબર t4 બરાબર t5 t1 2.63 સેકન્ડ t2 આપેલો છે 2.56 સેકન્ડ t3 આપેલો છે 2.42 સેકન્ડ t4 આપેલો છે 2.71 સેકન્ડ અને t5 આપેલો છે 2.80 સેકન્ડ. મિત્રો આને શું કહેવાય પ્રાયોગિક મૂલ્ય. તમે પ્રયોગ કર્યો અને તમને જે મૂલ્યો મળ્યા એ મૂલ્ય એ પ્રાયોગિક મૂલ્ય. તો મિત્રો અહીં મને નિરપેક્ષ ત્રુટિ શોધવાની કે સાપેક્ષ ત્રુટિ શોધવાની કહે છે. તો પહેલું કામ મિત્રો એ કરવાનું આનું સાચું મૂલ્ય શોધવું. તો મિત્રો સાચું મૂલ્ય એટલે એનું સરેરાશ મૂલ્ય. આવર્તકાળનું સરેરાશ મૂલ્ય એટલે આપણા પ્રયોગનું એ સાચું મૂલ્ય છે. તો મિત્રો જો પહેલા તો આનું સરેરાશ શોધી નાખીએ. તો આવર્તકાળનું સરેરાશ મૂલ્ય એને શું કહેવાય સાચું મૂલ્ય. સરેરાશ ને આપણે 10મા ધોરણનું t બાર x બાર y બાર a બાર આ સરેરાશ છે. સરેરાશ મિત્રો કેવી રીતે શોધાય અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો મિત્રો સીધું સૂત્ર લખો e t1 t2 t3 t4 t5 ભાગ્યા કેટલા અવલોકનો છે 5. હવે મિત્રો થોડી ઝડપ પાડવા માટે આપણે શું કરવાનું કે આ વકડા એની લખવાના અને સીધો સરવાળો કરવાનો. તો t બાર જો મિત્રો હું બધાનો સરવાળો કરું છું અને 5 વડે ભાગું તો 2.63 વત્તા 2.56 વત્તા 2.43 વત્તા 2.71 વત્તા 2.80 ઇઝ ઇક્વલ ટુ 13.12 એને કેટલા વડે ભાગવાના 5 તો ભાગ્યા 5 2.62 જો 2.62 મિત્રો આવું આવશે 2.624 પણ 2 પછી કોકનો 4 છે એટલે આપણે 2.62 એને કરી શકીએ. બરાબર છે. તો t બાર is approximately 2.62 થી દાખલો ગણવું અને આ શું જોયું સેકન્ડ. આવર્તન એકમ શું તો સેકન્ડ. તો મિત્રો આવા પ્રશ્નોની અંદર પહેલા શું શોધી લાવવાનું તમારે આવર્તકાળનું સરેરાશ જે ભૌતિક રાશિનો તમે પ્રયોગ કર્યો હોય. મિત્રો આ કોઈ ઉદાહરણ છે. આ સાદા લોલકનો પ્રયોગ કર્યો એટલે આપણે આવર્તકાળ માપ્યો. મિત્રો કોઈ બીજો પ્રયોગ હોય દર માપવાનો પ્રયોગ હોય ઘનતા માપવાનો પ્રયોગ હોય કે બીજી કોઈ ભૌતિક રાશિ માપવાનો પ્રયોગ હોય તો એ પ્રકારના એની સંકેતો લખવાના હોય. ઘનતા આપી હોય ρ1 ρ2 ρ3 દર માપવાનો પ્રયોગ હોય તો m1 m2 m3 ત્રિજ્યા માપવાનો પ્રયોગ હોય r1 r2 r3 જેટલા અવલોકન આપેલા હોય તે પ્રમાણે તમારે વર્તવાનું અને એનું સાચું મૂલ્ય શોધી નાખો. ચાલો મિત્રો ઓકે. હવે મિત્રો ખૂબ અગત્યનું સ્ટેપ ચાલુ થાય અને એ છે આપણી નિરપેક્ષ ત્રુટિ શોધવા માટેનું વિધિ. જો હવે મિત્રો ધ્યાનથી દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ. મિત્રો નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે લખશે. દાખલા તરીકે પહેલા અવલોકનનું નિરપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા t1 આને
પહેલા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કહેવાય. મિત્રો એનું એક સૂત્ર જ છે is equal to મિત્રો પ્રાયોગિક મૂલ્ય ઓછા સાચું મૂલ્ય. આ સાચું મૂલ્ય મિત્રો. પણ નિરપેક્ષ ત્રુટિને હંમેશા માનાંકમાં દર્શાવો એટલે એની કિંમત ધન જ લેવાય. એટલે મિત્રો જો આને માનાંકમાં કરી નાખું એ જ પ્રમાણે આને માનાંકમાં કરી નાખું તો મિત્રો આનું સૂત્ર કેવું થશે ડેલ્ટા t1 is equal to પ્રાયોગિક મૂલ્ય. તો પ્રાયોગિક મૂલ્ય કેટલું r t1 ઓછા સાચું મૂલ્ય કેટલું તો કે t12. આ મિત્રો એક સૂત્ર છે બરાબર. તમને આ સૂત્ર તૈયાર થઈ ગયું હોય તો તમે ડાયરેક્ટ એના સીધા મૂલ્યો લખી શકો. તો મિત્રો જો ડેલ્ટા t1 માનાંક is equal to t1 એટલે 2.63 અને આ છે 2.62. તો મિત્રો આપણે ડાયરેક્ટ આને 0.0 લખી શકીએ. 2.63 માંથી 2.62 તમે બાદ કરશો અને આપણે કિંમત તો ધન લેવાની છે. એટલે આમાંથી આ વાત કરો કે આમાંથી આ વાત કરો વસ્તુ હજી લેવાની. ચલો એ પ્રમાણે ડેલ્ટા t2 is equal to જો 2.56 આ છે 2.62. તો 56 ને 4 60 60 ને 62 એટલે 0.06 ડેલ્ટા t3 ચલો is equal to આ છે 42 અને આ છે 62. બરાબર છે. આ મોટો છે જો 2.42 અને આ છે 2.62 અને 42 ને 10 52 ને 10 62 એટલે 0.20 આવો છે જો 2 પોઈન્ટ અહીંયા કરું છું 2.62 ઓછા 2.42 તો 0 2 અને 0 ખ્યાલ આવતો હોય તો તમે સાઈડમાં ગણતરી કરી શકો છો. ચલો ડેલ્ટા t4 is equal to જો 2.71 આ છે 2.62 ને 8 62 ને 8 70 થાય 70 ને 71 એટલે 0.09 અને ડેલ્ટા t5 is equal to જો 2.80 આ છે 2.62 એટલે 62 ને 8 70 થાય 70 ને 10 80 એટલે 0.18 થશે 0.18. મિત્રો આ શું છે ફરી કહું દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ. હવે મિત્રો જો સેકન્ડ મોટી સેકન્ડ બાદ કરી એટલે આનો એકમ પણ બધે સેકન્ડ જ આવે. હું તો તમે સમયમાંથી સમય જ બાદ કરો. હવે મિત્રો ખૂબ વખત હવે દાખલો ચાલુ થયો આટલું તો તમારે દરેકનું કરવું જ પડશે. હવે જો મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ નિરપેક્ષ ત્રુટિ આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા t બાર સરેરાશ હોય ને નિરપેક્ષ ત્રુટિને કોના વડે દર્શાવાય ડેલ્ટા t વડે. તો એના ઉપર બે બાર કરીને તો મિત્રો આ બધાનો સરવાળો is equal to ડેલ્ટા t1 પ્લસ ડેલ્ટા t2 પ્લસ ડેલ્ટા t3 પ્લસ ડેલ્ટા t4 પ્લસ ડેલ્ટા t5 અને ભાગ્યા 5 તો ડેલ્ટા t 12 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો આંકડા મૂકવાના નહીં તો 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 is equal 0.54 આવે એટલે 5 વડે ભાગવાનું એટલે 0.08 જો એટલે આટલું આવ્યું 108 જો 0 પછી 8 છે તો તમે 11 ગણી શકો એકડો કરી શકો. તો
ડેલ્ટા ટી બાર is approximately 0.11 સેકન્ડ. તો મિત્રો આ તમારો પહેલો જવાબ છે. તમને જે નિરપેક્ષ ત્રુટિ શોધવાની કીધી છે આ તમારો પહેલો જવાબ છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો. હવે કોઈ પણ ભૌતિક રાશિ જે છે એ ભૌતિક રાશિને આપણે ત્રુટિ સહિત દર્શાવીએ તો આની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને આ ત્રુટિના આપણે ધનમૂલ્ય ધોરણો લીધા. એટલે મિત્રો જ્યારે પણ કોઈ પ્રયોગ કરવામાં આવે છે એ વખતે આ બધી ત્રુટિઓ જન્મતી હોય તો મિત્રો એનું સાચું મૂલ્ય કેટલું છે 2.5. તો મિત્રો આને આવર્તકાળને તમારે દર્શાવવો હોય તો મિત્રો જો હવે મારે આનું કોઈ કામ નથી પણ ખૂબ અગત્યનું કામ કહું છું. તો મિત્રો જો અહીં ગાડીને મારે આવર્તકાળને બતાવવો હોય ત્રુટિ સહિત આવર્તકાળ કેપિટલ T is equal to T bar plus or minus delta T bar. મિત્રો આ મેથડ સમજો બરાબર હો. T આવર્તકાળ T બરાબર T bar એટલે એનું સાચું મૂલ્ય તો is equal to 2.65 plus or minus delta T bar એટલે 0.11. તો મિત્રો જો એક વસ્તુ બરોબર ધ્યાનથી સમજી જાઓ કે તમને કોઈ પણ દાખલાની અંદર દળનું મૂલ્ય, ઘનતાનું મૂલ્ય, આવર્તકાળનું મૂલ્ય કે ગમે તેનું મૂલ્ય આપેલું હોય તો તમારે બરોબર સમજી જવાનું કે પહેલો આંકડો એ એનું સાચું મૂલ્ય અને બીજો આંકડો એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. ચલો મિત્રો ઓકે. ચલો હવે મિત્રો બિલકુલ સરળ થઈ ગઈ વસ્તુઓ. चलो सरेराश निरपेक्ष त्रुटि शोधी नाखी. चलो હવે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ શોધવું. સાપેક્ષ ત્રુટિ તો મિત્રો જો સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા આવો ડેલ્ટા ટી વડે દર્શાવો. સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો is equal to ડેલ્ટા ટી બાર ભાગ્યા ટી બાર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા આવર્તકાળનું સાચું મૂલ્ય. બિલકુલ સૂત્ર સરળ છે. તો ડેલ્ટા ટી is equal to ચલો ટી બાર એટલે આવે 0.11 અને ભાગ્યા 2.62. તો ડેલ્ટા ટી બરાબર ચલો 0.11 ભાગ્યા 2.62 બરાબર 0.042 નો ભૂલું તમે મિત્રો ચેક કરો 0.042 જો 41 ની પાછળ 9 છે એટલે મેં એકલાને અવરો કરી નાખ્યો. તો મિત્રો આને કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ પણ કહેવાય છે. आंशिक त्रुटि. चलो छेल्लू आई प्रतिशत त्रुटि. प्रतिशत त्रुटि तो डेल्टा टी गुण્યા 100% આને પ્રતિશત ત્રુટિ કહેવાય છે. આ છે પ્રતિશત ત્રુટિ. તો મિત્રો બિલકુલ સરળ. તો પ્રતિશત ત્રુટિ is equal to 0.042 ગુણ્યા 100% તો is equal to તો 100 વડે ગુણવાનું છે એટલે 4.2%. મિત્રો બરોબર છે કરીઓ દાખલાને. એક જ નમૂનો મેં તમને આપેલો છે પણ એ નમૂનાની અંદર બરોબર નિયમો વ્યવસ્થિત શીખી લો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો પહેલા શું કરવાનું આપણા પ્રાયોગિક મૂલ્યો લખી નાખો. પ્રાયોગિક મૂલ્યો પરથી આપણે એનું સાચું મૂલ્ય શોધી નાખો. સાચું મૂલ્ય શોધ્યા પછી આપણે દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ શોધો. બરાબર છે. નિરપેક્ષ ત્રુટિનું મેં સૂત્ર તમને આપી દીધું છે પ્રાયોગિક મૂલ્ય ઓછા સાચું મૂલ્ય. બરાબર છે. તેના ઉપરથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાની અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એક વખત શોધાઈ જાય
પછી તો સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી બિલકુલ સરળ પડે. પણ મિત્રો આનો ઉતાવળ ના, નહીં તો જો એક આદો આંકડો ખોટો પડશે તો આ બધા વાળાઓ તમારા ખોટા થઈ જશે. એટલે મિત્રો સરેરાશ ખૂબ સારી શોધવી. સરેરાશ સાચી હશે તો લગભગ દાખલો તમારો ખોટો પડશે નહીં. ચલો મિત્રો ઓકે. ચલો મિત્રો એક બીજા નમૂના આપું જરા કે તમને ત્રુટિની અંદર કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય. અને મિત્રો એ મૌખિક પ્રશ્નો હું તમને આપું. જોજો જો મિત્રો મને આવો એક પદાર્થનું દળ m is equal to 5.2 plus or minus 0.12 ગ્રામ છે. આવો કે એક પદાર્થનું દળ m બરાબર 5.2 plus or minus 0.12 ગ્રામ છે. તો તેમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા આવો પ્રશ્ન મને પૂછ્યો. બરાબર છે. હવે મારે પ્રતિશત ત્રુટિ શોધવી. તો મિત્રો ધ્યાનથી પહેલી વસ્તુ આ સમજી લો કે આ m આપેલો છે ને is equal to m bar plus or minus delta m bar કહેવાય. આ સૂત્ર આવું થાય. પહેલું મૂલ્ય શું આપે? જે તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય. બીજો અંક શું આપે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો ઓકે. તો મિત્રો મારે પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે પહેલા સાપેક્ષ ત્રુટિ શોધવી પડે. તો સાપેક્ષ ત્રુટિ દળનો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા m. દરેક વખતે કોઈ ડેલ્ટા t નહીં કરવાના. જે ભૌતિક રાશિ તમને આપેલી હોય એ પ્રમાણે તમારે સૂત્ર લખવા. E is equal to જો ડેલ્ટા m બાર ભાગ્યા m. આ સાપેક્ષ ત્રુટિ આવી. પણ તમારે સાપેક્ષ ત્રુટિ શોધવાની છે તો કે ના માત્ર પ્રતિશત ત્રુટિ. તો છોકરો તરત જ આને 100 વડે ગુણી નાખે 100%. તો અહીં આગળ 100% આવશે. તો E is equal to તો હવે કઈ ત્રુટિ થઈ ગઈ આની? પ્રતિશત. તો આ હવે પ્રતિશત ત્રુટિ થઈ. તો જો અહીં આગળ 0.12 ભાગ્યા 5.2 ગુણ્યા 100%. તો મિત્રો જો આને હું વેલ્યુ લાવું જ્ઞાની તો 0.12 ગુણ્યા 100 અને ભાગ્યા 5.2 તો જવાબ આવ્યો 2.31. E is equal to 2.31%. તો મિત્રો આનો અર્થ શું થાય કે તમે જે કંઈ પ્રયોગ કરી રહ્યા છો એ પ્રયોગની અંદર લગભગ 2%ની ત્રુટિ છે. તમે જે અવલોકનો લેવો છો ને એ અવલોકનની અંદર 2.3%ની ત્રુટિ છે એવું કહેવાય. પ્રતિશત. બરાબર છે મિત્રો. ચલો ચલો મિત્રો એક બીજું ઉદાહરણ આપું છું તમને કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોનો એક ભાગ છે એનો. અને તમારા પાઠ્યપુસ્તકનો હું ઉદાહરણ છે લગભગ લઈ લઉં છું. આ ઉદાહરણ છે 2.17. એક સામૂહિક વિચાર જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા દોલનનો આવર્તન તેની લંબાઈ m, ગોળાના દળ m, ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પારિમાણિક રીતનો ઉપયોગ કરીને આવર્તનનું સૂત્ર લાવો. આ મિત્રો આ બધા દાખલા છે 3 ગુણનો પરીક્ષામાં પૂછાતા. પારિમાણિક વિશ્લેષણના
ઉપયોગ થાય. તો મિત્રો અહીં ગાડી શું કહે છે કે મેં આવર્તકાળનું સૂત્ર મારે બનાવવું છે અને એ કોના ઉપર આધારિત છે એ મને આપેલું છે. જો આવર્તકાળ તેની લંબાઈ, દોલકની લંબાઈ, ગોળાનું દળ અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. મિત્રો પહેલી વસ્તુ તો એ કે તમારે કોનું સૂત્ર બનાવવું છે તો સાદા દોલકનો આકાર, બરાબર, એને કેપિટલ T વડે દર્શાવાય. તો મિત્રો એના બધા સપ્રમાણતાના સંબંધો ધારવાના. મિત્રો બરોબર સમજો. તમને રકમનું લખેલું જ હશે કે આ ભૌતિક રાશિ કઈ કઈ ભૌતિક રાશિ પર ડિપેન્ડન્ટ છે એ આપેલું જ હશે. એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે શું કરવાનું ખબર છે? બધાના સારા સંબંધો ધારવાના. એ સપ્રમાણતાનો સંબંધ. સારા એટલે સપ્રમાણતાનો સંબંધ કહેવાય. તો મિત્રો જો આવર્તકાળ T is proportional to f. સપ્રમાણતાનો સંબંધ આવે. આવર્તકાળ T is proportional to f. આવર્તકાળ T is proportional to g. મિત્રો આને તમે આખું પાછું કરી શકો, કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર છે. હવે આ સપ્રમાણતાના તમે સંબંધ આવે. હવે શું કરવાનું મિત્રો કે આ જે ભૌતિક રાશિઓ છે એના ઉપર કોઈ ઘાતાંક મૂકી દેવાનો. માની લો કે આના ઉપર a મૂક્યો, આના પર b મૂક્યો, આના પર c મૂક્યો. ચાર ભૌતિક રાશિઓ હોય તો એના ઉપર મૂડી મૂકી છે. તમે ગમે તે મૂકી શકો, x y z મૂકી શકો, બરાબર છે. ગમે તે તમે લેટરનો ઉપયોગ કરી શકો. હવે મિત્રો આનો સમન્વય કરો તો ત્રણેયનો સમન્વય કરતા આ ત્રણેય સમીકરણનો સમન્વય કરતા તો T is proportional to L raised to A, M raised to B, G raised to C. આવું થશે. હવે ચલનાંકનું ચિહ્ન છે એને કાઢી નાખો તો વચ્ચે મારે કોઈ અચળાંક મૂકવો પડે. તો therefore T is equal to K L raised to A, M raised to B, G raised to C. આને સમીકરણ નંબર 1 આપી દીધું. जो के बराबर परिमाण रहित अचलांक है. મિત્રો આ બરાબર ધ્યાનથી સાંભળી લો. પરિમાણ રહિત અચલાંક છે એનો અર્થ શું થયો? એને કોઈ એકમ નથી અને એકમ ના હોય તો એનું પરિમાણ સૂત્ર શું થાય? m0 l0 t0. ખ્યાલ આવે છે? એટલે આપણને કશે આ તીર રડવાનો નથી. તો મિત્રો હવે પહેલું સમીકરણ તો બનાવી નાખ્યું. હવે બંને બાજુ સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્રો લખતા. મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ આ. જેને પારિમાણિક સૂત્રોમાં તકલીફ હશે એ છોકરાઓને તકલીફ પડશે. આ સમીકરણ મેળવ્યા પછી તમારે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખવા પડશે. તો મિત્રો જો આપણે અહીંયા હવે દાખલાના બાજુ ગણીએ છીએ તો આ બાજુ ડાબી બાજુ તો આવર્તકાળ છે તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર m0 l0 t1. આવર્તકાળ શું છે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, બરાબર છે. એટલે m0 l0 અને t1. चलो E is equal to आओ મિત્રો કે તો શું છે? પરિમાણ રહિત અચળાંક. એટલે એનું પારિમાણિક સૂત્ર તમે લખો કે ના લખો, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત કેવી થાય? 1 m0 l0 t0. એટલે આને લખવાનું નહીં. હવે જો આ કે l શું છે? લોલકની લંબાઈ. લંબાઈ શું હોય? મીટર. મીટરનું પારિમાણિક સૂત્ર તો શેના વડે દર્શાવે? l વડે. તો 0 છે. અહીં ગણી L1 માથા ઉપર 1 ઘાતાંક ના ભૂલતા. ચલો આગળ દળ એટલે m1 માથા ઉપર 2. ચલો આજી ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ એટલે શું? અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે a જે L1
t - 2 માથા ઉપર c ઘાત। મિત્રો આ જો સ્ટેપ પૂરું પડે તો તમારી વાર્તા પૂરી થઈ ગઈ। પ્રમેય એટલે શું? અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, મીટર પર સેકન્ડનો સ્ક્વેર। મીટર ને l વડે થાય છે, સેકન્ડ ને t વડે, તો l1 t - 2 અને માથા ઉપર c ઘાત તો ખરી। ચલો તો is equal to m0 l0 t1 is equal to l raised to a, m raised to b, l raised to c, t raised to -2c। બધાને પેલા ઘાતાંક મેળવવું નહીં, બરાબર છે? હવે therefore m0 l0 t1, ચલો આને આ પ્રમાણે ગોઠવો તો m તો એક જ છે, m raised to b, ચલો l raised to a + c અને t raised to -2c। સમીકરણ નંબર આપી દઉં આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો થાય a + c, t એકલો છે, t raised to -2। હવે મિત્રો શું કરવાનું? m l અને t ના ઘાતાંકો સરખાઈ નાખવાના। ચલો m l અને t ના ઘાતાંકો સરખાવતા તો સરખાઈ નાખું તો m નો ઘાત b = 0, b ની કિંમત 0 હોય। ચલો l નો ઘાતાંક સરખાવો તો a + c is equal to 0, બરાબર છે? અને પેલો -2c is equal to 1, તો c is equal to -1/2। ચલો c ની કિંમત નક્કી થઈ, b ની કિંમત નક્કી થઈ, આ c ની કિંમત આ સમીકરણમાં મૂકો તો a - 1/2 is equal to 0, તો a is equal to 1/2। તમે જે ઘાતાંકો ધાર્યા હતા એ ત્રણેની કિંમતો તમને મળી ગઈ। તો મિત્રો એમને શું કરવાનું? સમીકરણ 1 માં મૂકી દેવાનું। આ ત્રણને ચલો a b અને c ના મૂલ્યો સમીકરણ 1 માં મૂકતા મિત્રો બિલકુલ સરળ છે। તમને પારિમાણિક સૂત્રો આવડતા જ હશે, અગાઉ આપણે બધી એની વાતો કરી ચૂક્યા છીએ। ચાલો હવે હું એની કિંમતો આમ મૂકું, therefore t is equal to આ રાખો, ચલો k તો અચળાંક છે મૂકી રાખો। ચલો l ના માથા ઉપર કેટલી ઘાત? a ઘાત, a ની કિંમત કેટલી? તો l raised to 1/2। ચલો b ની ઘાતાંક b કેટલો છે? 0, તો m નો ઘાતાંક 0। चलो g आरो g ने माथा पर c घात -1/2। चलो कोई पण संख्या शून्य घात એટલે 1 એટલે એ તો જતો રહેશે, તો t is equal to k l raised to 1/2। આની કિંમત 1 થઈ જશે, પણ આ ઘાતાંકનું છેદ મળવાનું તો ભાગ g raised to 1/2। જો આનું વર્ગમૂળ છે, આનું વર્ગમૂળ છે તો હું લખી શકું t is equal to k under root of l/g। મિત્રો બરોબર સમજો આ વાતો, બરાબર છે? હવે મિત્રો આપણા પાસે સૂત્ર બની ગયું આવર્તન, બરાબર? આપણને ખબર પડી ગઈ કે સાદા લોહનો આવર્તતા પદાર્થ ગોળાના દળ ઉપર આધારિત નથી, એ માત્ર કોના ઉપર આધારિત છે? તેની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે। તો મિત્રો આપણા પાસે આવર્તતાનું સૂત્ર મળી ગયું। હવે મિત્રો પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા એ છે કે આ સૂત્રનો આવતો જે સપ્રમાણતાનો અચળાંક તમે લીધો છે ને એનું મૂલ્ય તમે મેળવી શકતા નથી। આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા એટલે મિત્રો આપણું પાઠ્યપુસ્તકમાં શું લખે કે એનું પ્રાયોગિક મૂલ્ય k બરાબર 2π મળે છે, 2π મળે છે। therefore t is equal to 2π under root of l/g। આ સાચું સૂત્ર।
મિત્રો દરેકના સપ્રમાણતાના અચળાંકો જુદા જુદા છે. એક આ ધ્યાન રાખજો. કદાચ ઘણી વખત એવું બને કે માની લો કે તમને અચળાંક ખબર ના હોય તો મિત્રો આગળ લખવું નહીં તો ખોટું પડશે. ખ્યાલ આવે છે? દરેક સૂત્રની અંદર આવતા અચળાંકો દાખલા ગતિ ઊર્જા હોય અને ગતિ ઊર્જાનો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 mv². તો મિત્રો એનો અચળાંક 1/3 આવશે. એનો અચળાંક 1/3 આવશે. બરાબર. પણ માનો કે સ્થિતિ ઊર્જાનો પ્રશ્ન પૂછ્યો હોય તો સ્થિતિ ઊર્જા V = mg છે. તો એનો અચળાંક k = 1 આવશે. એટલે જો આપણને એનો અચળાંક ખબર ના હોય ને તો આપણે એ સ્ટેપ લખવાનું નહીં. અહીંયાથી આ સૂત્ર આવી ગયું છે. ઓકે મિત્રો. તો મિત્રો આની તમે પ્રેક્ટિસ કરો. હું આને અનુરૂપ પ્રશ્નોની પીડીએફ ફાઇલ તમને મોકલું છું. કોઈ ચિંતાનું કારણ નથી મિત્રો. આ બરાબર સમજો. તમે પ્રશ્નો તૈયાર રાખો અને જે દાખલા મેં ગણાયા છે એ દાખલાને બરોબર વારંવાર તેનું પ્રેક્ટિસ કરવા માંડો. આજે હું ફરી પાછો ચાકગતિનો એટલે કે ચેપ્ટર નંબર 7 નો બીજો વિડિયો પણ મૂકવાનું છું. એટલે તમે હવે ફટાફટ તૈયાર કરવા માંડો. ઓકે મિત્રો. સારું.